નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપનીનો કાયદો 1 ચેપ્ટર 4 મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં આપણે કલમોમાં ફેરફાર જોઈ રહ્યા હતા, જેમાં આપણે નામની કલમમાં ફેરફાર જોયું. નામની કલમમાં ફેરફાર કરવા માટે મુખ્યત્વે બે રીતે થશે: સ્વૈચ્છિક અને ચાલુ કંપનીને ફરજિયાત નામ બદલવું પડશે. પછી રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફારમાં 3 રીતે થશે: એક જ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે. નંબર 2, રાજ્યના એક શહેરમાંથી બીજા શહેરમાં. અને નંબર 3, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. હવે પછી છે ધ્યેયની કલમમાં ફેરફાર. તો સૌ પ્રથમ તો ધ્યેયની કલમ એટલે કે જે પણ કંપનીનું મુખ્ય ધ્યેય છે કે જેના હેતુ કે ઉદ્દેશ્યને માટે કંપની શરૂ થઈ છે અને જેના વગર કંપની કાર્ય કરી શકે નહીં. અને ધ્યેયની કલમમાં જે પણ કોઈ બાબતો બતાવેલી હોય તો એના બહારનું કોઈ કામ કંપની દ્વારા કરવામાં આવે તો એ અલ્ટ્રા વાયરસ એટલે કે સત્તા બહારનું કામ કહેવાશે. તો આ ધ્યેયની કલમ કે ઉદ્દેશ્યની કલમ. હવે આ ધ્યેયની કલમ કે ઉદ્દેશ્યની કલમમાં ફેરફાર. કંપનીનું જ્યારે કાર્યક્ષેત્ર નક્કી કરવાની વાત આવે ત્યારે ધ્યેયની કલમ નક્કી કરતા વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એમાં ફેરફાર કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે અને આ એકાકી પ્રક્રિયા છે એ ખૂબ જ જટિલ બની જાય છે અને ઘણા બધા સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એના માટે થઈને આ કલમમાં ફેરફાર કરવો શક્ય હોતું નથી. તો નંબર 1, ક્યારેક કંપની ધ્યેયની કલમમાં ફેરફાર કરી શકાય અથવા તો કેવા સંજોગોમાં કોઈ કંપની છે એ પોતાની ધ્યેયની કલમમાં ફેરફાર કરતી હોય તો કંપનીને ધંધો વધુ કાર્યક્ષમ રીતે ચલાવવા માટે, વધુ કરકસર રીતથી ચલાવવા માટે ધ્યેયની કલમનો ઉપયોગ થતો હોય તો ત્યારે જો એને વધુ કાર્યક્ષમ રીતે ચલાવવું હોય તો ધ્યેયની કલમમાં ફેરફાર કરી શકાય. પછી નવા સુધારેલા જે સાધનો છે, ઇક્વિપમેન્ટ છે, યંત્રો છે, આવી બધી વસ્તુ જ્યારે કંપનીમાં લાવવામાં આવવી હોય એટલે કે આ બધા સાધનો દ્વારા કંપનીના ધ્યેયમાં વધુ સારી રીતે કંપની પોતાનું કામ કરી શકે એના માટે ફેરફાર કરી શકાય. તો કંપનીનું કામ સારી રીતે કરવા માટે પણ એનું વિસ્તરણ કરવા માટે પણ ધ્યેયમાં ફેરફાર કરી શકાય. કંપનીના કામકાજ સ્થાનિક વિસ્તાર વધારવા માટે અથવા તો ફેરફાર કરવા માટે કે કંપનીની જે જગ્યા છે એમાં વધારો કરવા માટે એના જમીન, મકાન, મૂડી જે પણ પ્રકારે કંપનીની મિલકત છે, કંપનીનું સ્થાન છે એમાં વધારો કરવો હોય. પછી વર્તમાન સમયમાં કંપનીના ધંધા સાથે જ સહેલાઈથી અને લાભદાયી બની શકે ત્યારે કોઈ બીજો ધંધો શરૂ કરવો હોય અથવા તો કંપનીને કોઈ અન્ય ધંધામાં કામ કરવું હોય તો એની સાથે કામ લાભદાયી બની શકે એવો ધંધો કયો કહેવાય? જેમ કે કોઈ એક કંપની છે એ લેડીઝ વેર ફૂટવેર બનાવે છે લેડીઝની, તો લેડીઝ માટેના ચંપલ બનાવે છે. કોઈ પણ જાતના ચંપલ છે, સેન્ડલ છે, સ્લીપર છે, આવું બધું બનાવે છે. હવે એને સંલગ્ન ધંધો કયો કહી શકાય કે એ જેન્ટ્સના પણ ફૂટવેર બનાવે, એટલે કે શૂઝ, બૂટ, અલગ અલગ પ્રકારની મોજડીઓ છે, સ્લીપર્સ છે. તો આ એને સંલગ્ન ધંધો કહેવાય. પણ અમુક કંપની એવી હોય કે એને બીજા ક્ષેત્રમાં પોતાનો ધંધો વધારવો હોય, જેમ કે ફૂટવેરની કંપની હોય, હવે એને એમાંથી રેડીમેડ ગાર્મેન્ટનો ધંધો કરવો છે, કોસ્મેટિક્સનો ધંધો કરવો છે, તો આ બધું શું કહેવાશે? એના ધ્યેયમાં વધારો અથવા તો એને પોતાની કંપનીનું એક્સટેન્શન કરવું છે કે વધારો કરવો છે, ત્યારે પણ એને ધ્યેયની કલમમાં ફેરફાર કરવો પડશે. એના પછી છે મેમોરેન્ડમમાં દર્શાવેલ ધ્યેય મર્યાદિત કરવા કે કાઢી નાખવા. હવે કોઈ એક એને જે અત્યારે જે હેતુથી કામ કરે છે એ હેતુમાં ઘટાડો કરવો હોય તો પણ એવું કરવું પડે.
ઘણી વખત એવું થતા હોય, ઘટાડો કરવો હોય એટલે લેડીઝ અને જેન્ટ્સ બંનેના ફૂટવેર બનાવતી હોય, એમાંથી એને જેન્ટ્સના ફૂટવેર હવે ન બનાવવા હોય, માત્ર લેડીઝના જ બનાવવા હોય, તો એ ઘટાડો કરશે. ઘણી વખત એવું થાય કે એક વસ્તુમાં ઘટાડો કરવાનો હોય અને કોઈ અન્ય વસ્તુમાં વધારો કરવાનો હોય. જેમ કે એ લોકોને જેન્ટ્સના ફૂટવેર નથી બનાવવા, તો જેન્ટ્સ ફૂટવેર બંધ કરે છે અને એની સામે કોસ્મેટિકની આઇટમનું પ્રોડક્શન કરવું છે. તો આ બંને ધ્યેયમાં થશે. એક ધ્યેયમાં મર્યાદા આવશે એટલે કે એક ધ્યેય ઘટશે અને બીજી વસ્તુના ધ્યેયમાં વધારો થશે. તો આવી બધી જ્યારે પણ બાબતો હોય ત્યારે ધ્યેયમાં ફેરફાર કરવો પડે. ત્યારબાદ કંપનીનો ધંધો સંપૂર્ણપણે કે અંશતઃ વેચી નાખવા માટે કે કાઢી નાખવા માટે, ધંધો આગળ ચાલુ નથી રાખવો, ધંધો બંધ કરી દેવો છે, તો આવી જ્યારે બાબતો હોય ત્યારે પણ એને ધ્યેયની કલમમાં ફેરફાર કરવો પડશે. કંપનીનું કોઈ અન્ય કંપની સાથે જોડાણ કરવા માટે. હવે જ્યારે પણ કોઈ કંપનીનું જોડાણ થતું હોય તો એ સામાન્ય રીતે એ જોડાણ કરવાનું હોય ત્યારે અથવા તો બે કંપની ભેગી થઈ અને કામ કરવાની હોય, અથવા તો કોઈ અન્ય કંપનીએ એ કંપનીને ખરીદી લીધી હોય, તો એ જે પણ રીતે જોડાણ થતું હોય ત્યારે પણ એના ધ્યેયમાં ફેરફાર થતા હોય, અથવા તો એ લોકો નવી વસ્તુનું ઉત્પાદન કરવાના હોય, નવા ધ્યેય સાથે કંપની શરૂ કરવાના હોય, અથવા તો જે વસ્તુમાં ઉત્પાદન કરે છે એ જ વસ્તુમાં એક્સટેન્શન કરવાના હોય, એક્સપાન્ડ કરવાના હોય, તો જે રીતે સંસ્થા દ્વારા ધ્યેયના હેતુમાં ફેરફાર કરવામાં આવતો હોય એના આધારે એમાં વધારો ઘટાડો કરવાનો હોય, અન્ય સંસ્થા સાથે, ઓર્ગેનાઇઝેશન સાથે, કંપની સાથે જોડાણ થતું હોય ત્યારે પણ ધ્યેયની કલમ છે એમાં ફેરફાર થશે. તો આવા ફેરફાર જ્યારે પણ થાય ત્યારે શેર હોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે. આ ખાસ ઠરાવ પસાર થાય એ પછી 1 મહિનામાં જે મેમોરેન્ડમમાં સુધારો કરવાનો હોય અને જે ઠરાવ પસાર કરેલો હોય, સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરેલો હશે, એની નકલ રજિસ્ટ્રાર સમક્ષ 1 મહિનામાં રજૂ કરવાની હશે અને જે પણ કોઈ ફેરફાર હોય એ ફેરફાર પણ નોંધાવવો પડે. તો જો આ ફેરફાર રજિસ્ટ્રાર સમક્ષ યોગ્ય સમયમાં નોંધાવવામાં ન આવે, 1 મહિના સુધીમાં નોંધાવવામાં ન આવે, તો એ ફેરફાર અમલી ન બને, રદબાતલ કે નિરર્થક ગણાય. એટલે કે કોઈ પણ કંપનીને આ પ્રક્રિયા ફરીથી કરવી પડશે, ફરીથી શેર હોલ્ડર્સની સામાન્ય સભા બોલાવવી પડશે અને એમાં ખાસ ઠરાવ પસાર કરવો પડશે. ખાસ કાર્ય હોય ત્યારે એના માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવતું હોય અને સામાન્ય સભા એટલે કે કંપનીના જેટલા પણ પક્ષકારો છે એ બધા જ પક્ષકારો એ સામાન્ય સભામાં હાજર રહેશે. તો એ કેસે સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને 1 મહિના સુધીમાં એ મેમોરેન્ડમની જાણ રજિસ્ટ્રારને કરવી આવશ્યક બને છે. અને જો ન થાય તો એ જે ફેરફાર છે એ રદબાતલ કે નિરર્થક ગણાય છે. તો હવે કંપની લો બોર્ડ છે એને સંતોષ થાય કે એને જે પણ કારણસર એને વિલંબ થયેલો હોય તો એ કંપની લો બોર્ડ વિલંબને માફ કરી શકે, અન્યથા એ રદબાતલ ગણાશે અને એની જેટલી પણ પ્રક્રિયા છે એ ફરીથી થશે. તો રજિસ્ટ્રાર પાસે જ્યારે પણ 1 મહિનામાં ફેરફાર નોંધાવવામાં આવશે મેમોરેન્ડમમાં, એ બાદ રજિસ્ટ્રાર છે એ નોંધણીનું નવું પ્રમાણપત્ર કંપનીને આપશે અને જે નોંધણીના નવા પ્રમાણપત્રને આધારે એ ઉપરાંત કંપનીના કાયદાની જેટલી પણ જોગવાઈઓ છે એના પાલનનો નિર્ણયાત્મક પુરાવો છે, તો એના આધારે કંપની છે એ પોતાની હેતુની કલમમાં ફેરફાર કરી શકશે. તો આપણે જોયું કે સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડશે, 1 મહિનામાં મેમોરેન્ડમની જે નકલ છે અને ખાસ ઠરાવની નકલ છે એ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડશે અને જો એ બાબત નહીં બની શકે તો રદબાતલ ગણાશે અને આ પ્રક્રિયાને ફરીથી કરવી પડે. તો હવે એ જોઈએ કે ધ્યેય અને ઉદ્દેશ્યની કલમમાં ફેરફાર સંબંધે ઘણા ચુકાદાઓ આવેલા છે. તો એ અદાલતોએ કયા કયા ચુકાદાઓ આપેલા છે? તો એક તો અંબાલા ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડના કેસમાં જે વીજળીનું ઉત્પાદન કરતી હતી કંપની, એને 1965ના વર્ષમાં કંપનીએ ખૂબ મોટા પ્રમાણમાં જે ડેમ છે ભાખરા નાંગલ એના તરફથી વીજળી આપવામાં આવી હતી. હવે એના પરિણામે કંપનીની મશીનરી મોટા પ્રમાણમાં ફાજલ પડી અને કંપનીએ કોલ્ડ સ્ટોરેજનું ઉત્પાદન કરવા માટે એ ઉદ્દેશ્યમાં ફેરફાર કરવાની મંજૂરી માંગતી અરજી કરી. હવે અદાલતે કહ્યું કે આવા સંજોગોમાં કોલ્ડ સ્ટોરેજનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવી જોઈએ.
આ કેસમાં કંપનીને ઉદ્દેશ્યની જે ફેરફાર કરવાની મંજૂરી હતી એ એને મળી, તો એને એના માટેની મંજૂરી માંગી હતી. એક બીજો કેસ છે પંજાબ ડિસ્ટિલિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. એના સામે છે વર્સિસ રજિસ્ટર ઓફ કંપની. તો આ કેસમાં ડિસ્ટિલ વોટરનું ઉત્પાદન કરતી કંપની હતી. હવે એને સિનેમા થિયેટર ચલાવવા માટે પોતાની ઉદ્દેશ્યની કલમમાં ફેરફાર કરવાની મંજૂરી માંગી, પણ અદાલતે એ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ છે રીયુનાઇટેડ કોલિયરી લિમિટેડના કેસમાં જણાવેલું હતું કે કંપનીમાં ધંધાનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું હોય તો તદ્દન નવો ધંધો શરૂ કરવા માટે તેને પરવાનગી આપી શકાય. તો આ કંપનીનો જે કેસ હતો એમાં ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવાથી તેને નવા ધંધાની શરૂઆત કરવા માટેની માંગણી કરી હતી. બધા જ શેરહોલ્ડરોએ એને સંમતિ પણ આપી હતી. લેણદારોને પણ નોટિસ આપવામાં આવી હતી અને જેટલા પણ હિસાબો કે સરવૈયા હતા એના પ્રમાણે કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર અને સારી હતી. તો અદાલત દ્વારા એ કંપનીને મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે જ્યારે ધ્યેય કે ઉદ્દેશ્યની કલમમાં ફેરફાર કરવા માટે અદાલત જ્યારે ચુકાદો આપે ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને અદાલત ચુકાદો આપતી હોય છે. તો હવે જોઈ લઈએ કે ધ્યેય અને ઉદ્દેશ્યની કલમમાં ફેરફાર કરવા માટે શું કરવું પડશે. એક તો સામાન્ય સભા બોલાવવી પડશે, એમાં ખાસ ઠરાવ આપવો પડે અને કાયદાની જે પણ જોગવાઈ અનુસાર એને 1 માસમાં એટલે કે 1 મહિનાની અંદર મેમોરેન્ડમ અને આ ખાસ ઠરાવની જે નકલ છે એ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડશે. અને જો આ કામ છે એ સમયમાં નહીં થાય તો પછી એને રદબાતલ કરવો પડે અને ફરીથી આ પ્રક્રિયા કરવી પડે. એટલે એ સમયસર એ કામ કરવું આવશ્યક છે. હવે પછી આપણે શેરમૂડીની કલમમાં ફેરફાર વિશે જોઈશું. તો શેરમૂડીની કલમમાં પણ 3 રીતે ફેરફાર થાય. શેરમૂડીમાં ઘટાડો કરીને, શેરમૂડીમાં વધારો કરીને અને શેરમૂડીની પુનર્રચના કરીને અને ત્યારબાદ છે જવાબદારીની કલમોમાં ફેરફાર. તો એ હવે પછી આપણે જોઈશું. થેન્ક યુ.